જો હવે આજના ટોપિકમાં આપણે શીખીએ કાર્બનિક પ્રક્રિયાઓના મુખ્ય પ્રકાર. કેટલા પ્રકારની કાર્બનિક પ્રક્રિયાઓ હોય છે અને એમાં કયા કયા પ્રકાર હોય છે તે ઉદાહરણ સાથે આપણે સમજીએ. જો આપણે 4 પ્રકારની મુખ્ય પ્રક્રિયાઓ આજે શીખવાના છે. એમાં જે પહેલો પ્રકાર છે એનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો એની ડેફિનેશનની અંદર આપણે સમજીએ તો કાર્બનિક સંયોજનનો જે અણુ છે કાર્બનિક સંયોજનના અણુમાં પરમાણુ કે પરમાણુનું સ્થાન, બરાબર, એમાં પરમાણુ કે પરમાણુના સમૂહનું સ્થાન અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે. ઉદાહરણ લઈએ તો વધારે તમને ખ્યાલ આવશે. ધારો કે CH4 લઈએ. ચલો, આનું નામ તમને ખબર છે મિથેન. એને Cl2 સાથે પ્રક્રિયા કરીએ. પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ. તો અહીંયા પ્રક્રિયામાં શું થાય? તો અહીંયા જે CH4માં જે H છે આમાંથી એક H અને આમાંથી એક Cl, એ બંને આમાંથી એક H આમાંથી એક Cl એ દૂર થઈને HCl સ્વરૂપે દૂર થાય. એટલે આમાંથી એક Cl હવે જે H દૂર થયો ને અહીંયા ત્યાં એ ગોઠવાય, બરાબર. એટલે આમાંથી એક Cl આ Hની જગ્યાએ જાય. એટલે અહીંયા Hનું વિસ્થાપન કોના દ્વારા થશે? Cl દ્વારા. એટલે અહીંયા શું થશે? હવે એક H ગયો એટલે અહીંયા થશે CH3 અને એક Hની જગ્યાએ આવશે Cl, એટલે કે ક્લોરોમિથેન બનશે, બરાબર. ફરીથી અહીંયા Hનું વિસ્થાપન કોના દ્વારા થયું? Cl દ્વારા. એટલે વ્યાખ્યા પ્રમાણે કાર્બનિક સંયોજનના અણુમાં, આ કાર્બનિક સંયોજનનો અણુ છે એમાં પરમાણુ કે પરમાણુ સમૂહ, અહીંયા આપણે અત્યારે પરમાણુ લીધો કોણ? H, એનું અન્ય પરમાણુ, કયો પરમાણુ? Cl વડે વિસ્થાપન થવું, એટલે એના સ્થાને ગોઠવવું. વિસ્થાપન એટલે એકનું સ્થાન બીજાને આપવું અથવા બીજો લે, બરાબર. તો આ રીતે એક ઉદાહરણ લઈએ. બીજું એક ઉદાહરણ લઈએ. CH3 CH2I પ્લસ KOH. ચલો, જો અહીંયા શું થશે હવે પ્રક્રિયામાં? તો I જે છે I અને અહીંયા OH. તો આ માઇનસ છે એટલે આમ જનરલી તમે જોવા જાઓ તો અહીંયા પ્લસ, આ માઇનસ, અને આ પણ શું થશે? માઇનસ થશે અને પ્લસ થશે. એટલે અહીંયા આઈનું સ્થાન કોણ લેશે? OH લેશે. એટલે આઈના જગ્યાએ આવશે OH અને આ K પ્લસ અને I માઇનસ છૂટા પડશે. એટલે અહીંયા તમે નિપજમાં તમે જુઓ તો KI તરીકે છૂટા થાય. તો બાકી શું રહેશે હવે? CH3 CH2 અને આઈની જગ્યાએ OH આવશે. એટલે CH3 CH2 OH. તો આવી રીતે આપણને નિપજ મળશે. આ છે આયોડો ઇથેન, બરાબર, અને અહીંયા મળી ગયો ઇથેનોલ, બરાબર, અથવા તો ઇથાઇલ આલ્કોહોલ. તો આવા પ્રકારની જે પ્રક્રિયાઓ છે અહીંયા પણ જો કાર્બનિક સંયોજનમાં પરમાણુનું સ્થાન
પરમાણુ સમૂહે લીધું, અહીંયા OH છે એટલે 2 કરતાં વધારે પરમાણુ, પરમાણુનું સ્થાન પરમાણુ સમૂહે લીધું, એટલે આને પરમાણુનું વિસ્થાપન કોણે કર્યું? પરમાણુ સમૂહે. તો આવી પ્રક્રિયાઓ કયા નામે ઓળખાય છે? વિસ્થાપન પ્રક્રિયાઓ નામે ઓળખાય છે. બીજા નંબરની પ્રક્રિયા જોઈએ હવે, યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયામાં અહીંયા શું થાય તો કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાયબંધ, કારણ કે દ્વિબંધ ત્રિબંધ છે એટલે પાયબંધ હશે, તો પાયબંધ તૂટે અને એ વેલેન્સી પૂરી કરવા માટે ત્રીજો અણુ ઉમેરાય. એટલે ટૂંકમાં અહીંયા કેવું હોય તો પ્રક્રિયાના 2 અણુ જોડાય. અહીંયા આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયકના 2 અણુ જોડાઈને 1 બને. યાદ રાખવા માટે કે ભાઈ કેવી રીતે ખબર પડે કે આ યોગશીલ પ્રક્રિયા છે, બરાબર? તો એ ડિટેલમાં તમને 4 સમજ્યા પછીનો તફાવત તમને સમજાવું છું. આપણે ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે. ચલો ઉદાહરણમાં લઈએ આપણે અહીંયા CH2 દ્વિબંધ CH2 પ્લસ Cl2. જો અહીંયા આ પ્રક્રિયાની વિશેષતા જુઓ. પહેલાં તો કાર્બનિક સંયોજન જે છે એમાં ફરજિયાત દ્વિબંધ કે ત્રિબંધ હોય તેમાં જ યોગશીલ પ્રક્રિયા થાય. યોગનો મતલબ શું થાય? જોડાવવું. યોગશીલનો મતલબ જોડાવવું. તો અહીંયા આ જે Cl છે ને, જ્યારે અહીંયા પાયબંધ તૂટે તે વખતે આ Cl2નો અણુ જે છે આ અણુમાં જોડાશે અને જોડાય એટલે યોગશીલ પ્રક્રિયા થઈ. હવે કેવી રીતે જોડાશે? તો અહીંનો Cl આ પાયબંધ જેવો તૂટશે એટલે અહીંનો Cl એક અહીંયા જોડાશે અને આજે, કારણ કે બંને વેલેન્સી ખૂટશે. આનો પાયબંધ જેવો તૂટ્યો એટલે આ બંનેની વેલેન્સી ખૂટશે. બીજું કે તમે એ પણ જોશો કે અહીંયા એ ડિટેલમાં તમે આગળ ભવિષ્યમાં શીખવાના છો કે અહીંયા પાયબંધ તૂટશે તો બંનેની વિદ્યુત ઋણતા સમાન છે. એટલે અહીંયાથી 1 ઇલેક્ટ્રોન અહીંયા જશે ને 1 ઇલેક્ટ્રોન અહીંયા જશે. એટલે કેવું વિભાજન થશે? સમવિભાજન થશે. એટલે અહીંયા એક મુક્ત મૂલક જેવું બનશે, એક મુક્ત મૂલક અહીંયા બનશે. એટલે અહીંયાથી 2 મુક્ત મૂલક, એક Cl અહીંયા જોડાશે ઇલેક્ટ્રોન લઈને અને એક Cl અહીંયા જોડાશે, બરાબર? એટલે જે નિપજ મળશે એ આપણને આવી મળશે CH2 આ જગ્યાએ Cl જોડાશે, આ જગ્યાએ પણ Cl જોડાશે. એટલે કે 1,2-ડાયક્લોરોઇથેન એવું સંયોજન બનશે. આ ઇથિન છે, બરાબર? આ ક્લોરિન છે. તો હવે અહીંયા વ્યાખ્યા આપણે સમજીએ કે દ્વિબંધ ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનમાં, આ દ્વિબંધ ધરાવતું કાર્બનિક સંયોજન છે, એમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાયબંધ તૂટી, આમાંથી પાયબંધ તૂટે છે. જો અહીંયા એક જ બંધ રહે છે CH2 વચ્ચે, અહીંયા CH2 વચ્ચે સિગ્મા અને પાય બંને બંધ હતા, અહીંયા ખાલી સિગ્મા બંધ રહે એટલે પાયબંધ તૂટે અને ત્રીજો અણુ ઉમેરાય. ત્રીજો અણુ એટલે કોણ? Cl2. એ શું થાય છે? અંદર ઉમેરાય છે. ક્લિયર? તો પાયબંધ તૂટે અને જ્યારે કોઈ અણુ ઉમેરાય ત્યારે પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? યોગશીલ પ્રક્રિયા. અહીંયા હંમેશા પ્રક્રિયકના 2 અણુ એટલે આ ને આ બંને ગણીએ તો એમાંથી એક અણુનું સર્જન થાય. એટલે 2માંથી 1 અણુનું સર્જન થાય, બરાબર? તો આવી પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. હવે ત્રીજા નંબરની પ્રક્રિયા જોઈએ આપણે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા જે છે એ પેલા ડેફિનેશન લખી દે એટલે તમે થોડું ક્લિયર થઈ જાય. તો કાર્બનિક સંયોજનમાં બાજુમાં આવેલા બે કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે પરમાણુ સમૂહ અણુ સ્વરૂપે દૂર થાય. બરાબર, એટલે હવે વેલેન્સી ખૂટે, તેથી કાર્બન કાર્બન વચ્ચે નવો બંધ બને. ફરી ઉદાહરણથી વધારે ખ્યાલ આવશે, એટલે પહેલાં આપણે ઉદાહરણ જોઈ લઈએ એનું એક. ઉદાહરણમાં વિલોપન પ્રક્રિયાના ઉદાહરણમાં લઈએ આપણે ઇથેનોલ. ચલો, એટલે કે CH3CH2OH. હવે અહીંયા જે છે નિર્જળ Al2O3 અને એને ગરમ કરવામાં આવે છે. જો શું થાય છે હવે સમજાવું. આ છે ઇથેનોલ. નિર્જળ Al2O3 પ્રક્રિયકની હાજરીમાં એને ગરમ કરીએ તો એમાંથી આ જગ્યાએ એટલે CH, આ કાર્બન, બે કાર્બન છે, એ કાર્બન જે છે હવે એના ડિટેલમાં હું લખું તમને કદાચ આવું ખ્યાલ આવશે. જો અહીંયા CH, અહીંયા H, આ જગ્યાએ CH, અને અહીંયા OH. આવી રીતે ડિટેલમાં આપણે લખીએ તો અહીંયા જે રિમૂવ થશે એમાં એવું શું છે, બંને કાર્બન ઉપર અહીંયાથી OH, બરાબર, અને અહીંયાથી ધારો કે આ H, તો આ કાર્બન ઉપરથી H, આ કાર્બન ઉપરથી OH, એટલે અહીંયા H2O દૂર થશે. H2O દૂર થશે. અને હવે શું થશે, જેવો અહીંયા H2O દૂર થયો એટલે આની એક વેલેન્સી ખૂટી, આની એક વેલેન્સી ખૂટી, તો અહીંયા આ કાર્બન કાર્બન વચ્ચે એક નવો બંધ બનશે. એટલે જે CH2, હવે અહીંયા CH3 જગ્યાએ એક હાઇડ્રોજન ગયો એટલે CH2, અહીંયા OH ગયો એટલે અહીંયા પણ CH2, પણ અહીંયા કેટલા બંધ આવશે, દ્વિબંધ આવશે. કેમ? કારણ કે કાર્બન કાર્બનની વેલેન્સી ખૂટી, અહીંયાથી એક H ગયો, અહીંયાથી OH ગયો, એટલે કાર્બનની વેલેન્સી 3 જ થઈ. બરાબર, 3 1 2 3 1 2 3 3 થઈ, એટલે ચોથી વેલેન્સી માટે અહીંયા શું થશે, દ્વિબંધ થશે. વ્યાખ્યા જોઈ લે હવે. કાર્બનિક સંયોજનમાં બાજુમાં આવેલા બે કાર્બન ઉપરથી પરમાણુ કે પરમાણુ સમૂહ અણુ સ્વરૂપે શું થાય, દૂર થાય. એટલે અહીંયા અણુ સ્વરૂપે એટલે કે આ H2O સ્વરૂપે અહીંયાથી શું થયો, દૂર થયો અને નવો બંધ બન્યો. તો આવી પ્રક્રિયા કયા નામે ઓળખાય, વિલોપન પ્રક્રિયા. બીજું એક ઉદાહરણ જોઈ લે વિલોપન પ્રક્રિયાનું, બહુ જ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે એ પણ. CH3CH2Br આલ્કોહોલિક KOH. જો અહીંયા શું થાય છે, સૌથી પહેલાં તો આ K અને આ Br, બરાબર, એટલે અહીંયાથી કોણ દૂર થયું, જો અહીંયાથી Br દૂર થશે અને આના ઉપરથી એક H દૂર થશે, આમાંથી એક H દૂર થશે. આ H અને આ OH એની સાથે પ્રક્રિયા થશે. એટલે કે આપણને સાઈડ જે નિપજ મળશે ને એ બીજી કઈ કઈ મળશે, એક તો KBr મળશે પ્લસ H2O. ફરીથી જુઓ, આલ્કોહોલિક KOH, K જોડે Br જતા રહેશે, આમાંથી OH અને આમાંથી H જતા રહેશે. એટલે નિયમ પ્રમાણે આ જોડેના બે કાર્બન ઉપરથી બે પરમાણુ કે પરમાણુ સમૂહ, એટલે એક કાર્બન ઉપરથી Br અને બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન બંને દૂર થાય, એટલે બંને કાર્બનની વેલેન્સી ખૂટી.
એટલે બંને વચ્ચે શું બની જશે? દ્વિબંધ બની જશે. તો આ જે પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયાઓ કયા નામે ઓળખાય છે? વિલોપન પ્રક્રિયા. અને છેલ્લા નંબરની જે પ્રક્રિયા જોઈએ આપણે, ચોથા નંબરની, એ છે પુનર્વિન્યાસ. પુનર્વિન્યાસ પ્રક્રિયા જે છે એ ચોક્કસ પરિસ્થિતિમાં થાય. વ્યાખ્યા પ્રમાણે કાર્બનિક સંયોજનમાં પરમાણુ કે પરમાણુ સમૂહ યોગ્ય, અહીંયા શબ્દ સાંભળજો, યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ, યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં, યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં તે જ અણુમાં અન્ય સ્થાને સ્થાનાંતર થાય. ટૂંકમાં આપણે એવું કહેવું હોય તો જે પ્રક્રિયકના નિપજ છે ને એકબીજાના સમઘટકો હોય. જો ઉદાહરણ લઈએ તો CH3 CH2 CH2 CH3. ચલો આ ઉદાહરણ લઈએ. અહીંયા AlCl3 ઉદ્દીપક તરીકે હશે. જો 1 2 3 4 નોર્મલ બ્યુટેન છે, CH3 CH2 CH2 CH3. હવે અહીંયા નિર્જળ AlCl3 બરાબર ઉદ્દીપક તરીકે લઈએ તો અહીંયા જે નિપજ મળે છે, નિપજ આવી મળે છે CH3 CH CH3 અને આ જગ્યાએ CH3 બરાબર. આઈસો પણ કહેવાય, બીજા ઉપર મિથાઇલ છે એટલે આઈસોબ્યુટેન મળે છે, અથવા તો 2 મિથાઇલ પ્રોપેન મળે છે. બીજું એક ઉદાહરણ લઈએ એટલે બંને ઉદાહરણથી વધારે ક્લિયર થશે. CH CH2 CH3. આમાં કોઈ એસિડિક ઉદ્દીપક લઈએ જેમાંથી જે નિપજ મળે છે તે CH3 CH દ્વિબંધ CH CH3. હવે બંનેમાં જુઓ, અહીંયા CH3 CH2 CH2 CH3 કોઈ નવું અણુ ઉમેરાતું નથી કે આમાંથી કશું દૂર નથી થતું, ખાલી અહીંયા સ્થાન બદલાય છે. આમાંથી એક CH3 વચ્ચે આવી જાય છે. અહીંયા પણ જુઓ 1 2 3 4 કાર્બન, 1 2 3 4 કાર્બન, એટલા જ હાઇડ્રોજન, એટલા જ હાઇડ્રોજન, એક દ્વિબંધ તો એક દ્વિબંધ. અહીંયા પણ કોઈ નવો સમૂહ એડ નથી થતો કે આમાંથી કશું દૂર નથી થતું, ખાલી ગોઠવણી ચેન્જ થાય. અહીંયા 1 2 3 4 બ્યુટ 1 ઇન હતું, એની જગ્યાએ અહીંયા બ્યુટ 2 ઇન થઈ જાય. ક્લિયર? નામ તો તમને આવડતું હશે ને, આનું નામ બ્યુટ 1 ઇન. તો અહીંયા નામ શું થઈ ગયું? બ્યુટ 2 ઇન થઈ ગયું. તો અહીંયા કશું ઉમેરાતું નથી કે કશું દૂર થતું નથી. એટલે કે કાર્બનિક સંયોજનોમાં પરમાણુ કે પરમાણુ સમૂહનું યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં, અહીંયા ઉદ્દીપક અથવા તો યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ જોઈએ, તે જ અણુમાં અન્ય સ્થાને સ્થાનાંતર થાય. અહીંથી અહીંયા ગયું, આ દ્વિબંધ અહીંયા ગયું, બરાબર. એટલે પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય સ્થાને શું થાય? સ્થાનાંતર થાય. ટૂંકમાં કહેવું હોય તો આ એકબીજાના સમઘટકો કહેવાય, બરાબર. કાર્બન અણુસૂત્ર એક, બંધારણીય સૂત્ર જુદા જુદા. તો અહીંયા એકબીજાના જ્યારે સમઘટકો મળે ત્યારે કઈ પ્રક્રિયા થઈ? પુનર્વિન્યાસ થઈ. હવે ચારે ચાર પ્રક્રિયાને ઉપર છેલ્લી જોવું હોય તો તમને સમજાય દઉં કે કેવી રીતે ખ્યાલ આવે. વિસ્થાપન પ્રક્રિયામાં તમે જેટલા અણુ લો ને એટલી સામે નિપજ મળે. જો અહીંયા તમે 2 અણુ લો છો તો 2 નિપજ, કારણ કે સ્થાન બદલાય છે. અહીંયા પણ 2 લો છો તો 2 નિપજ મળે છે. યોગશીલ પ્રક્રિયામાં મેઇન ભેદ તમારે જુઓ ને તો 2માંથી અહીંયા 1 નિપજ મળે, કારણ કે આખું અણુ શું થાય છે? ઉમેરાય છે. એટલે યોગશીલ પ્રક્રિયામાં 2 પ્રક્રિયક લો તો 1 નિપજ મળે. વિલોપનમાં એનાથી વિરુદ્ધ છે, તમે 1 લો છો ને તો 2 નિપજ મળે છે, 1 લો છો તો 2 કરતાં વધારે નિપજ મળે. કેમ? આમાંથી દૂર થાય. વિલોપન પ્રક્રિયાના યોગશીલ પ્રક્રિયામાં શું ફરક? અહીંયા દ્વિબંધમાંથી સિંગલ બંધ બને
અહીંયા સિંગલ બંધમાંથી દ્વિબંધ બને, કારણ કે આમાં કશું ઉમેરાય એટલે બંધ તૂટે, આમાંથી દૂર થાય એટલે બંધ બને. એટલે આ બંને તમે આમ જોવા જાઓ એકબીજાની જેવી વિરુદ્ધ જેવી પ્રક્રિયા કહેવાય. અને પુનર્વિન્યાસીમાં જેટલા અણુ લો બરાબર સામે એટલી જ નિપદ મળે, પરંતુ કશું ના નવું ઉમેરાય કે નવું કશું દૂર થાય. તો આ રીતે 4 પ્રક્રિયાઓ છે. પહેલી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા, બીજા નંબરની યોગશીલ પ્રક્રિયા, ત્રીજા નંબરની વિલોપન પ્રક્રિયા અને ચોથા નંબરની પુનર્વિન્યાસ પ્રક્રિયા. એટલે કાર્બનિક સંયોજનોની પ્રક્રિયાઓ જ્યારે જ્યારે તમે શીખવાના છો ત્યારે મુખ્ય આ 4 પ્રકારમાંથી તમને એકના દર્શન ચોક્કસ થશે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ટોપિક ચેન્જ કરીએ છીએ. હવે આપણે શીખીશું સમઘટકતા, એની વ્યાખ્યા અને એના 4 પ્રકાર તમે શીખી ગયા છો. એનું રિવિઝન અત્યારે કરવા જરૂરી નથી, તમે બધાએ સરસ ઉદાહરણ સાથે તૈયાર કરેલું હશે. 5મો પણ એક પ્રકાર છે જેનું નામ છે ચલરૂપકતા, જેને ઇંગ્લિશમાં ટોટોમેરિઝમ પણ કહેવામાં આવે છે. હવે આ ચલરૂપકતા જે છે ટોટોમેરિઝમ, એ એક વિશિષ્ટ પ્રકારની સમઘટકતા છે. બરાબર, એ આપણે ઉદાહરણ સાથે સમજીએ કે કઈ રીતે વિશિષ્ટ પ્રકારની સમઘટકતા છે. તો સૌથી પહેલાં તો એ ચોખવટ કરી દઈએ કે આ એક વિશિષ્ટ પ્રકારની સમઘટકતા છે. અહીંયા પરમાણુની ગોઠવણી થવાની છે. આ વિશિષ્ટ પ્રકારની છે. કેવી રીતે વિશિષ્ટ પ્રકારની? તો કે છે અહીંયા જે છે સમઘટકતા, એમાં પરમાણુની ગોઠવણીનો ફેરફાર છે. એટલે જનરલી બીજું એક આનું જે પરિબળ છે એ છે 2 પરમાણુ વચ્ચે ફરતા સક્રિય હાઇડ્રોજન. કારણ મેઇન આ છે, એ આપણે ઉદાહરણથી વધારે ખ્યાલ આવશે. બરાબર, અને અહીંયા આ 2 પરમાણુ વચ્ચે ફરતા જે સક્રિય હાઇડ્રોજન છે એને કારણે જુદા જુદા આપણને બંધારણ મળે. અને આ જે બંધારણ મળે છે આપણને જુદા જુદા, એ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. અને ગતિશીલ સંતુલનમાં હોય એટલે આપણે આવી ચિહ્ન શીખ્યા છે ને સંતુલન પાઠમાં, તો આવા ચિહ્ન એમાં આપણે બતાવવાના હોય છે. ઉદાહરણથી વધારે ખ્યાલ આવશે. ચલો આપણે એનું એક સરસ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ ચલરૂપકતા કોને કહેવાય. એટલે તમારે ઓળખવાની થશે. એન્ટ્રન્સ એક્ઝામમાં ખાસ પૂછાય કે ભાઈ આમાં કઈ સમઘટકતા છે. તો ચલરૂપકતામાં આપણે પહેલાં ઉદાહરણ લઈએ. જો આપણે એક ઉદાહરણમાં લઈએ, ચલો CH CO અને H. નામ શું છે? હવે અહીંયા જે સમઘટકતા થવાની એના માટે નિશાની આપણે આ વાપરીશું. જો હવે બરાબર અહીંયા ધ્યાન રાખજો. એક ઉદાહરણ આપું છું, બીજું ઉદાહરણ તમને જાતે પણ આવડશે. અહીંયા ક્યાં ફેરફાર થાય છે અને કેવી રીતે થાય છે. હવે આ જે છે સ્વરૂપ એ 2 કાર્બન છે અને અહીંયા CHO છે, CHO એટલે કે આનું નામ છે 2 કાર્બન એટલે કે ઇથેનાલ. આનું નામ શું થશે? ઇથેનાલ અથવા તો એસિટાલ્ડિહાઇડ. સાદું નામ પણ એવું છે, એસિટાલ્ડિહાઇડ અથવા તો ઇથેનાલ. તો અહીંયા ચલરૂપકતા શું થાય? તો અહીંયા હાઇડ્રોજન છે ને એનું સ્થાન બદલાય છે. એટલે કે આ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન અહીંયાથી એ આ જગ્યાએ પહોંચે છે. કેમ પહોંચતો હશે? કારણ કે આની પાસે ખબર છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એ શું કરશે? પેલા હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરશે. હવે હાઇડ્રોજન ત્યાં જાય તો આની વેલેન્સી વધી જાય, તો અહીંયા વેલેન્સી ઘણી બધી થઈ જાય ને. હાઇડ્રોજન કેવી રીતે એને બંધ બનાવે? એટલે
એ વેલેન્સી પૂરી કરવા માટે આ બંધ પાછો આ જગ્યાએ આવી જાય. એટલે આપણને જે સંયોજન મળશે કેવી રીતે મળશે? અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો એટલે સી ઉપર 2 H છે એટલે અહીંયા સી બરાબર, એક H અહીંયા છે, બીજો H અહીંયા છે. હવે આ બંધ અહીંયા આવી ગયો એટલે આ જગ્યાએ દ્વિબંધ થઈ ગયો. અહીંયા તો કાર્બન છે જ. હવે આ H તો ત્યાં છે જ એટલે આ H અહીંયા છે અને આ H અહીંયા પહોંચી ગયો અને અહીંયા સિંગલ બંધ થઈ ગયો એટલે આ જગ્યાએ આવી ગયો OH. બરાબર, સમજો, આ જગ્યાએ આવી ગયો OH. હવે આ જે સ્વરૂપ છે એનું નામ શું થશે? હવે જો એનું નામની વાત કરીએ તો 2 કાર્બન છે એટલે ઇથિન છે, દ્વિબંધ છે, પણ અહીંયા પાછો OH પણ છે એટલે ઓલ પણ છે. એટલે નંબર અહીંથી જ અપાય, પહેલો નંબર 1 અને 2. તો અહીંયા ઇથ આવું નામ એનું થશે. જો ઇથ પછી ઇન ક્યાં છે? 1 ઉપર એટલે ઇથ 1 ઇન અને પહેલા ઉપર પાછું કોણ છે? ઓલ. એટલે ઇન અને ઓલ સમજો. અહીંયા આ ઇન અને ઓલ એટલે આ જે સ્વરૂપ છે ને એનું શોર્ટ નામ ઇન પ્લસ ઓલ એને ઇનોલ કહેવામાં આવે. ઇનોલ સ્વરૂપ એટલે આનું બીજું નામ ઇનોલ સ્વરૂપ. હવે ઇનોલ સ્વરૂપ કોને કહેવાય? તો કે છે એક જ કાર્બન ઉપર ઇન અને ઓલ હોય એટલે કે એક જ કાર્બન ઉપર દ્વિબંધ પણ હોય અને તે જ કાર્બન ઉપર OH હોય. તો આવું જે કાર્બનિક સંયોજન છે એ કયા સ્વરૂપે ઓળખાય છે? ઇનોલ સ્વરૂપે. હવે ચલરૂપકતા આવી ક્યાં ક્યાં થાય? સામા ચલરૂપકતા કેવા સંયોજનો હોય તો થાય? તો એ પણ આપણે જોઈએ. બીજું એક ઉદાહરણ લઈએ એટલે એનાથી વધારે તમને થોડું ક્લિયર થશે. ચલો બીજા ઉદાહરણમાં આપણે લઈએ CH3 અહીંયા આપણે લઈએ દ્વિબંધ. 1 2 3 કાર્બન એટલે આનું નામ થશે પ્રોપેનોન. આમાં જે સંયોજન બનશે, હવે અહીંયા ક્યાં શક્યતા છે? તો હવે તમને ખ્યાલ આવશે જો આને સમજીને કે ભાઈ અહીંયા તમે ડિટેલમાં H અહીંયા લખવા જશો તો ઓની નજીક H આવ્યો. હવે જ્યારે ઓની નજીક H આવે એટલે આ કાર્બન ને આ કાર્બન કોઈ પણ કાર્બન, તો ધારો કે ઓની નજીક H આવે એટલે એ H ક્યાં જવા પ્રયત્ન કરશે? O પર. અને O પરનો જે દ્વિબંધ છે ક્યાં જવા પડશે? જ્યાંથી H દૂર થયો ત્યાં. બરાબર, તો સંયોજન શું મળશે? તો અહીંયાથી એક H દૂર થયો એટલે અહીંયા બનશે CH2. આ બંધ અહીંયા પહોંચી ગયો એટલે ત્યાં દ્વિબંધ થઈ જશે. અહીંયા કાર્બન છે જ, અહીંયા થઈ જશે OH અને અહીંયા જે છે એ જ CH3. નામ શું થશે આનું? તો અહીંયાથી નંબર અપાશે હવે 1 2 અને 3. તો નામ 1 2 3 એટલે કે પ્રોપેન, પણ 1 ઉપર ઇન અને બીજા ઉપર ઓલ એટલે આનું નામ આવું થશે પ્રોપ. 1 ઇન 2 ઓલ. ફરી જો અહીંયા શું થયું? ઇન વત્તા ઓલ એટલે આ કયા સ્વરૂપ થયું? ઇનોલ સ્વરૂપ. ટૂંકમાં ચલ રૂપકતા કોણ દર્શાવે? તો બહુ સીધી વસ્તુ છે કે અહીંયા ચલ રૂપકતા દર્શાવવા માટે 2 વસ્તુ શક્ય બને. એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે નજીકના જે 2 કાર્બન છે એમાં એકની જોડે H હોવો જોઈએ અને બીજાની જોડે દ્વિબંધ સાથે ઓક્સિજન હોવો જોઈએ. એ જ થયું ને? અહીંયા દ્વિબંધ સાથે ઓક્સિજન અને આની જોડે એક H હોવું જોઈએ. તો એ જ્યારે એની લાઇનમાં આવે સીધી લાઇનમાં એટલે એ HO સાથે જતો રહે, દ્વિબંધ અહીંયા જાય. હવે આમાંથી આ સતત રૂપાંતર પામે એટલે તો 2 એરા લીધા, ગતિશીલ સંતુલન આ પણ છે ના પણ. હવે શું થશે અહીંથી? તો કે H જે છે એ પાછો અહીંયા આવશે અને દ્વિબંધ ફરી પાછો અહીંયા જતો રહેશે એટલે ઓક્સિજન સાથે જતો રહેશે એટલે ફરી આ સ્વરૂપ મળશે. અહીંયા પણ એવું થશે, આ એરા પાછા વિરુદ્ધ થઈ જશે.
ફરી પાછું આ સંયોજન મળશે, આ એરા વિરુદ્ધ થાય એટલે આ સંયોજન મળે, એટલે એકબીજામાં સતત શું થાય છે, ગતિશીલ હોય છે, સતત રૂપાંતર થાય છે. એ અહીંયા તમે એવું કહી શકો કે ભાઈ આલ્ડીહાઇડ એટલે કે CHO જોડે CH3 હોય તો શક્ય બને, અને કીટોન એટલે આ સ્વરૂપ છે ને પ્રોપેનોન, એ કીટો સ્વરૂપ કહેવાય. કયું સ્વરૂપ કહેવાય? કીટો સ્વરૂપ. આ કયું સ્વરૂપ થયું? ઇનોલ સ્વરૂપ. એટલે કીટો સ્વરૂપ થયું, આ ઇનોલ સ્વરૂપ થયું. કીટો કેમ? કીટોન. અને આલ્ડીહાઇડ હોય તો, એટલે ટૂંકમાં આલ્ડીહાઇડ અને કીટોન જેવા સંયોજનો હોય એમાં જ ચલરૂપકતા તમને જોવા મળે. હવે આ બંને સ્વરૂપ થયા, કીટો સ્વરૂપ અને ઇનોલ સ્વરૂપ. આ બંનેમાંથી સ્થાયી કયું હશે? તો સંસ્પંદન પ્રમાણે તમે જુઓ ને તો આ બંનેમાંથી કીટો સ્વરૂપ છે ને એ આ પણ કોઈક વખત પૂછાય છે. કીટો સ્વરૂપ જે છે એ ઇનોલ સ્વરૂપ કરતા વધુ સ્થાયી છે. બરાબર. અચ્છા, આવું બીજું એક સંયોજન તમારે 12થમાં આવશે, પરંતુ તમને લખી દઉં કે કેવી રીતે સંયોજન હોય છે. CH3 CH2 C આ જગ્યાએ દ્વિબંધથી ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન, અહીંયા O C2H5. ચલો, આમાં પણ ચલરૂપકતા જોવા મળે. હવે આ સંયોજનનું નામ શું છે? તો આનું નામ જે છે એસિટો, પહેલાં નામ લખી દઉં પછી સમજાવું. એસિટો એસિટિક એસ્ટર, સામાન્ય નામ લખેલું છે, જે AAE તરીકે ઓળખાય છે. એ એટલે એસિટો, એસિટિક એટલે એ, અને એસ્ટર. એસ્ટર કેવી રીતે? તો કે COOR. જો આ COOR થયો, રાઈટ. એસિટિક કેમ? C2H5 એસિટિક એટલે એસિટિક એસ્ટર થઈ ગયું, બરાબર. અને ફરીથી અહીંયા તમે જુઓ તો એસિટો એસિટિક એસ્ટર, એસિટોન જેવું છે, એસિટોન જેવું જો અહીંયા આપણે એસિટોન કહીએ છીએ ને, આને ઉપર લખ્યું, એટલે આનું નામ છે એસિટો એસિટિક એસ્ટર, બરાબર. તો આ રીતે એક એસ્ટર છે AAE, એમાં પણ કઈ જગ્યાએ શક્ય બને? તો કે આ જગ્યાએ શક્ય બનશે. જો H અને O, એટલે અહીંયાથી તમે જોશો તો હા, આ જગ્યાએ પણ શક્ય બને. અહીંયા એક H આમાંથી અહીંયા આવશે, આ જગ્યાએ, એટલે O જગ્યાએ આવશે, અને અહીંથી O ત્યાં જશે. તો કેવી રીતે સંયોજન બને એ ચેક કરી લઈએ આપણે. તો અહીંયા જે સંયોજન બનશે CH3C, આ જગ્યાએ થઈ જશે OH, અહીંયા થઈ જશે CH, ફરી CO, C2H5, અને આ જગ્યાએ આવશે ઓક્સિજન, બરાબર. તો આ એનું કયું સ્વરૂપ થયું? ઇનોલ સ્વરૂપ થયું. એક જ કાર્બન ઉપર દ્વિબંધ અને OH. હવે આની જ્યારે વાત કરીએ ને AAE, તો એના જ્યારે AAE ના જ્યારે દ્રાવણ બનાવવામાં આવે, જલીય દ્રાવણ લઈએ ધારો કે પહેલું, અને બીજામાં લઈએ પ્રવાહી માધ્યમ, એટલે ઓગાળેલી અવસ્થામાં. હવે એસિટો એસિટિક એસ્ટરને જ્યારે જલીય દ્રાવણ લેવામાં આવે ત્યારે એમાં કીટો અને ઇનોલ, એવી રીતે અહીંયા પણ પ્રવાહીમાં કીટો જેમ ઇનોલ, એનું પ્રમાણ શું હોય છે? કારણ કે એકબીજામાં સતત પરિવર્તન થાય ને, તો અહીંયા 93:7, એટલે કે જલીય દ્રાવણ લેવામાં આવે ને એસિટો એસિટિક એસ્ટરનું, તો કીટો એટલે કે આ કીટો સ્વરૂપ છે અને આ ઇનોલ સ્વરૂપ છે. એમાં કીટો 93 હોય તો સામે 7 ઇનોલ સ્વરૂપમાં હોય, 100 વાત કરીએ છીએ.
એટલે સૌથી વધારે કયું સ્વરૂપ હોય છે? કીટો સ્વરૂપ જોવા મળે. પણ જો પ્રવાહી માધ્યમમાં લેવામાં આવે, એટલે પીગલિત અવસ્થામાં, એને પાણીમાં નહીં, જલીય દ્રાવણમાં નહીં, તો કીટો ઇનોલ સ્વરૂપમાં તમને એ રેશિયો મળે છે 25:75. તો ઇનોલમાં 75 હોય તો કીટો સ્વરૂપ 25 હોય. એટલે આ રેશિયો જે છે એ જલીય દ્રાવણમાં આવું હોય છે અને પ્રવાહી માધ્યમમાં. આ બંને કઈ સમઘટકતા ધરાવે? ચલ રૂપકતા, અથવા તો એને કહેવાય ટોટોમેરિઝમ. ટૂંકમાં ટોટોમેરિઝમ એ કીટોનું ઇનોલ સ્વરૂપ છે. બરાબર? ક્યારે થાય? કાર્બનની જોડે દ્વિબંધથી ઓક્સિજન હોય ને એની જોડેના કાર્બન જોડે હાઇડ્રોજન હોય ત્યારે તમને આવું સ્વરૂપ જોવા મળે છે. તો આ તે સમઘટકતા.